નસવાડી તાલુકાના ખોડિયા, પાંચબા, પાલા અને કોલુ ગામના આદિવાસી ખેડૂતોની દશા દયનીય બની છે। છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી સરકારે જમીનના પ્લોટ ફાળવ્યા હોવા છતાં તે ખેડૂતોના નામે થયા નથી। દસ્તાવેજોમાં ખેડૂતોનું નામ છે, પણ સાથે જ શ્રીમદ સરકારનો કબજો બતાવાયો છે। પરિણામે કમોસમી વરસાદમાં થયેલા પાકના નુકસાનીની સહાય મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઓનલાઈન અરજી થઈ શકતી નથી। ભૂતકાળમાં જમીન પોતાના નામે કરાવવા માટે ખેડૂતોએ નાણાં પણ ચૂકવ્યા હતા અને 30 દિવસ સુધી ધરણા પણ કર્યા હતા, પણ માત્ર ખોટા આશ્વાસનો જ મળ્યા છે। 10 વર્ષ વીતી ગયા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। આ અન્યાય સામે નસવાડી મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે। સરકારના આદિવાસી ખેડૂતોની સમસ્યા ક્યારે હલ કરશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। વર્ષોથી અમારા પૂર્વજો વડીલો ખેડતા આવે છે અને અત્યારે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે વળતરનું, એ વળતર માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા જાય છે તો અરજી થતી નથી। અમારા ગામ પોચંબા, ખોડિયા, પાલા, ઇટાડિયા આ 4 ગામોને જે હાલ જે સરકારે ખેડૂત વળતર ચૂકવવાનું જે જાહેર કર્યું છે, તેમાં આ 4 ગામોને શ્રીમંત સરકાર હોવાના કારણે જે વળતર નથી આપતી, તો એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે આ 4 ગામોના જે ખેડૂતો છે એ ગરીબ ખેડૂતોને બી વળતર આપે।